કારણે એક શિક્ષકનું મોત થઈ ગયું જતા સમગ્ર ગામમાં હાલ તો શોકનું મોજું ફરી વળ્યું। પાટણમાં શાળાની છત પરથી પટકાતા શિક્ષકનું મોત થઈ ગયું। પાટણના સમી વિસ્તારની રાજપુર ગામના શાળાની છત કે જે જર્જરિત થઈ ગઈ હતી, છત પરના પતરા તૂટી જતા શિક્ષક રિપેર કરવા માટે ચડ્યા હતા, જે દરમિયાન શિક્ષક નટવરભાઈ દરજીનું મોત થઈ ગયું। બાળકોનું હિત વિચારનાર શિક્ષકે આમ પોતાનો જીવ ગુમાવ્યો, ત્યારે પ્રશ્ન એ થાય કે હવે આ શિક્ષક નટવરભાઈ દરજીના મોત માટે જવાબદાર કોણ? અનેક વાર રજૂઆત કરવા છતાં જર્જરિત શાળાઓનું સમારકામ કેમ કરવામાં નથી આવતું? આમ શિક્ષકના મોતની ઘટના બન્યા બાદ પણ તંત્ર હજુ તપાસની માત્ર વાતો કરે છે। કયા અંશે આ યોગ્ય કહી શકાય? એ શિક્ષકના મોત માટે આખરે જવાબદાર કોણ? શિક્ષણ વિભાગની બેદરકારીથી શિક્ષકનું મોત થઈ ગયું। પાટણમાં શાળાની છત પરથી પટકાતા શિક્ષકનું મોત થઈ ગયું। સમીની રાજપુર ગામના શાળાની આ જર્જરિત છત કે જેના ઉપર પતરા હતા અને તેને રિપેર કરવા માટે ચડ્યા। આગામી સમયમાં વરસાદ આવી રહ્યો છે અને જો હજી આ રિપેર નહીં થયા હોય તો ત્યાંથી પાણી પડશે। વિદ્યાર્થીઓનું વિચારતા શિક્ષકે આ પગલું ભર્યું અને શિક્ષકે જીવ ગુમાવવો પડ્યો। શિક્ષક નટવરભાઈ દરજીના મોત માટે આખરે કોણ જવાબદાર? તેનો જવાબ મળશે કે કેમ? આજે પરિવારે એક ઘરનો મોભી ગુમાવ્યો, કમાતો એક દીકરો ગુમાવ્યો, એ બાળકોએ શિક્ષક ગુમાવ્યા। માત્ર સારું કામ કરવા જતા આ પરિસ્થિતિ મળી। કરોડોના એંધાણ બાદ પણ ક્યાં જાય છે શિક્ષણ પાછળ ખર્ચાતા રૂપિયા? ક્યાં સુધી શિક્ષણ વિભાગ બેદરકાર રહેશે? સંદેશ ન્યૂઝના સવાલ, પાટણમાં શાળાનું સમારકામ કેમ નથી થયું? એક તો નાની એવી શાળા, એટલા ક્લાસરૂમ પણ નથી અને જે છે એમાં પણ ઉપર પતરા હતા। હવે આ શિક્ષણના મોત માટે કોણ જવાબદાર તે પણ સવાલ। તંત્ર પાસે જર્જરી શાળાઓનું લિસ્ટ ઉપલબ્ધ છે। શિક્ષણ વિભાગે પણ વિધાનસભામાં લિસ્ટ આપ્યું હતું। શિક્ષણ પાછળ મોટા ખર્ચા કરવામાં આવે છે તેવી વાત સત્ર દરમિયાન થાય છે। અંદાજપત્ર જ્યારે સામે આવે ત્યારે પણ એવું કહેવાય છે કે અમે શિક્ષણ અને હોસ્પિટલ પાછળ આટલા રૂપિયા ખર્ચીશું, તો શિક્ષણ પાછળના રૂપિયા જાય છે ક્યાં? શિક્ષણ મંત્રી શું આ બાબતને લઈને જવાબ આપશે? જર્જરી શાળાઓનું સમારકામ કેમ કરવામાં નથી આવતું? જે ગામમાં જાઓ ત્યાં પ્રકારની પરિસ્થિતિ હોય છે। કેટલાક ગામમાં તો ભરતી ન થવાને કારણે 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે છે। કેટલીક જગ્યાઓ પર સમારકામ નથી। આ ભદ્રાળા રાજપુરા પ્રાથમિક શાળા છે। શિક્ષક શ્રીનું નામ હતું દરજી નટવરભાઈ વજાભાઈ, જે 24 વર્ષથી અહીં નોકરી કરતા હતા। સ્વભાવ સરળ, શાંત અને શિક્ષણ પ્રત્યે જે અમારો આ કહેવાનું ગણે પરવાડ સમાજ છે, ઠાકોર સમાજ છે, એમના જ બાળકો છે અહીં પણ બહુ શિક્ષણ એટલે બહુ સારું, ચોકસાઈ ભર્યું શિક્ષક, પ્રેમાળ, દયાળુ અને સેવાભાવી વ્યક્તિ હતા। પતરાવાળો જે રૂમ છે ખાલી તપાસ કરવા ઉપર ગયા હતા કે જેના કારણે છત તૂટી જવાથી પતરાઓ 20 ફૂટની હાઈટથી નીચે પડ્યા અને જેનાથી તે અકસ્માત મૃત્યુ પામ્યા। આર્થિક સહાય આપે અને એના પરિવારને રોજગારી આપે, વારસામાં નોકરી મળે, એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું। અને મારે બીજું એ કહેવું છે કે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીએ ગઈકાલે જે નિવેદન કરેલું કે શિક્ષકને ઉપર ન ચડવાનું હોય અને એમનું શરીર જાડું હતું, આવા વાહિયાત નિવેદનને હું સખત શબ્દોમાં વખોડું છું। અને આજે કોઈ પણ જગ્યાએ શિક્ષકની જગ્યાએ કોઈ પણ મજૂર ચડેલો હોય, કોઈ બાળક ચડેલો હોય, એના સાથે પણ આ દુર્ઘટના થઈ શકે। અંતે તો કોઈની જાન તો જવાની જ હતી આમાં, બરાબર છે? તો મારે આપના માધ્યમથી કહેવું કે ગુજરાતની દરેક જર્જરિત શાળાઓના મકાનના ઓરડાઓ ચેક થાય, એનું યોગ્ય રિપેરિંગ થાય અને એના માટે યોગ્ય પગલાં લેવાય। અને કુટુંબને જે આવી પડેલી આફત માટે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે એમને આર્થિક સહાય મળે અને વારસદારને નોકરી મળે। ચોમાસા પૂર્વે અમારા જે રૂમમાં હું ભણાવતી હતી એ જ રૂમમાં વેકેશન પહેલાં અમે બેસાડતા હતા, પછી બાળકો બહાર જ બેસાડતા હતા। વેકેશન ખુલ્યું ત્યારથી બહાર જ બેસાડતા હતા ને ચોમાસા પૂર્વે સાહેબ કે હું પતરા ઉપર જાઉં અને ચેક કરી આવું
તો ઘેરથી સીડી લાવીને પોતે જાતે ચડ્યા. અમને તો જ્યારે જરૂર પડે ત્યારે જ અમને એ કહે કામ, નહીં તો બીજું બધું કામ એ જાતે જ કરતા. કે પહેલાં હું જોઈ લઉં કેવી પરિસ્થિતિ હા પછી જાણ કરું. આ તો અચાનક જ અવાજ આવ્યો એટલે પહેલી જ હું જ ગઈ સાહેબ જોડે. હું સાહેબ જોડે ગઈ એટલે હું જોઈને તો મને જ થોડું પેલું એ થઈ ગયું. પછી એમને મેં ઊભા કર્યા, બેસાડ્યા, પછી થોડું પાણી છાંટ્યું એટલે સાહેબ બોલ્યા, એમનો અવાજ થોડો નીકળવા લાગ્યો. પછી થોડા ઊભા થયા, ઊભા કર્યા પછી મને કહે બેન તમે મને એમ કે થોડો ઊભો કરો. તે થોડા બેઠા કર્યા પછી બહાર લાવ્યા બધા ગામના બધા તરત વાલીઓ બધા આવી ગયા. છોકરાએ રડતા હતા, છોકરા રડતા ઘરે ગયા ને બધા વાલીઓને જાણ થઈ એટલે બધા તરત રૂમમાં આવી ગયા. પછી એમના રૂમમાં બહુ જ ગરમી હતી એટલે અમે એમને ઉપાડીને બહાર લાવ્યા સાહેબને. પછી ગાડી આવી એટલે ગાડીમાં બેસાડીને સાહેબને ત્યાં લઈ ગયા સારવાર માટે દવાખાને. રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દરજી નટુભાઈ, તેઓ ચોમાસાના સાવચેતના ભાગરૂપે ઉપર ચડી અને પતરાની ચકાસણી કરતા હતા અને એ ચકાસણી દરમિયાન તેઓ નીચે પડકાતા તેમનું અવસાન થયેલ છે. અને મેં મારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મારી સમગ્ર ટીમને તાત્કાલિક ત્યાં આગળ એમના મોકલી પણ આપેલ છે અને એમનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવેલ છે. અને અત્યારે અમારી તમામ શિક્ષણની ટીમ એમના પરિવાર સાથે પણ છે. સર, એ ક્લાસ વર્ગના અંદર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા કે નહોતા આવતા? વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવતું હતું ત્યાં આગળ. અને સ્કૂલના પત્ર સર જર્જરિત દેખાય છે. શું જર્જરિતની કંઈ કમ્પ્લેન કે એવું કે તમારા સુધી રજૂઆત આવી છે કે નહીં આવી? નહીં, આવી કોઈ અમારા મારફત, શાળા મારફત કે ગ્રામજનો મારફત આવી કોઈ રજૂઆત અમારા પાસે આવેલ નથી, જેના કારણે ત્યાં અમે કોઈ ધ્યાન પણ ત્યાં અમારા પર આવેલ ના હોવાની કોઈ કાર્યવાહી કરી શકેલ નથી. અને કેમ શિક્ષકને જ પત્ર સરખા કરવા ચલાવવું પડે, કોઈ અન્ય વ્યક્તિને બોલાવવામાં ના આવે? ખરેખર આ એક ખૂબ દુઃખદ ઘટના છે કે શિક્ષકે જાતે નહોતું ચડવું જોતું અને એમને કોઈ વ્યક્તિના પાસે બોલાવીને આ કામ કરવાનું જોતું, પણ એમને ના ચડવાના ભાવ છતાંય પણ એ પોતે ચડ્યા અને એમનું અવસાન થયેલ છે. રાજપુર પ્રાથમિક શાળાની અંદર શિક્ષકનું કરુણ મોત થયું છે અને તેની ઘટના સામે આવી છે. બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજપુર પ્રાથમિક શાળાને એક્ઝેટ અડીને આવેલું ક્ષતિગ્રસ્ત આરોગ્ય કેન્દ્ર, અહીંયા પણ છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો દ્વારા આ જે ક્ષતિગ્રસ્ત આરોગ્ય કેન્દ્ર છે તેને ઉતારવા માટેની આરોગ્ય વિભાગમાં અનેક રજૂઆતો કરી છે. તેમ છતાં નગરોળ આરોગ્ય તંત્ર આ દિન સુધી આ ક્ષતિગ્રસ્ત આરોગ્ય કેન્દ્ર છે તેને ઉતારવામાં નથી આવ્યું. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ક્ષતિગ્રસ્ત આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક રાહ જોતું હોય કે કોઈ ઘટના ઘટે અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે રાજપુર પ્રાથમિક શાળાની અંદર 200 જેટલા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહી છે અને અવારનવાર વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ કાર્ય માટે સ્કૂલની અંદર આવતા હોય છે અને બાળકો અહીંયા રમતા પણ હોય છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આરોગ્ય તંત્ર જે નગરોળ તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ક્યાંક કોઈ ઘટના સર્જાય તેની રાહ જોઈને આરોગ્ય વિભાગ બેઠવું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને જે ક્ષતિગ્રસ્ત આરોગ્ય કેન્દ્ર છે તેને ક્યારે ઉતારે છે તે તો જોવાનું રહ્યું. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. શિક્ષકનું કાર્ય છે યુવા ધનને શિક્ષણ આપવાનું, પરંતુ મારી પાછળ દ્રશ્યો બતાવવા માંગીશ. સમી તાલુકાનું રાજપુર પ્રાથમિક શાળા છે, ત્યાં આગળ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નટવરભાઈ દરજી બાળકોના હિત માટે આ જે સીડીના દ્રશ્યો આપણે દેખાય છે તે સીડી પોતાના ઘરેથી લાયા અને આ છતના દ્રશ્યો છે તે છત ઉપર ચડ્યા હતા કે કોઈ પણ જાતનું પતરું જે છે તે ક્ષતિગ્રસ્ત નથી કે કેમ તે ચેક કરવા માટે તેઓ આ પતરા ઉપર ચડ્યા હતા. જેનું મુખ્ય કારણ છે આગામી સમયમાં એટલે કે ટૂંક સમયમાં અત્યારે ચોમાસું હવે માથે છે અને ચોમાસાની અંદર કોઈ પણ બાળકને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે શિક્ષણના કાર્ય સાથે સાથે પોતે પોતાના બાળકનું પણ હિત વિચારતા હતા કે બાળક કોઈ પણ જાતનું તકલીફ ના પડે તે માટે તેઓ પતરા ઉપર ચડ્યા હતા. અને એકાએક જે રીતે આ દ્રશ્યો દેખાય છે પતરાના, તે પતરું ઉપરથી તૂટી પડતા નટવરભાઈ શિક્ષક છે જે તે નીચે પટકાયા હતા અને તે પટકાતા સાથે તેઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આસપાસના જે વિદ્યાર્થીઓ છે, શાળા પરિષદના આચાર્યો છે તેમજ શિક્ષકો છે તે દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેઓને સારવાર અર્થે ખસેડે તે પહેલાં જ હોસ્પિટલ પહોંચે ત્યાં આગળ ડૉક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. કહી શકાય કે એક શિક્ષકનું કાર્ય છે કે યુવા પેઢીને પોતાનું શિક્ષણ આપવાનું, પરંતુ નટવરભાઈ છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. પોતે નિષ્ઠાવાન, પ્રામાણિક અને એક બુદ્ધિજીવી વ્યક્તિ હતા અને શિક્ષકનું શિક્ષણ એટલે કે બાળકોના શિક્ષણ કઈ રીતે આપવું તે ગંભીર બાબતે તેઓ પોતાના બાળકોને શિક્ષણ આપતા હતા. પરંતુ શિક્ષણ આપવાની સાથે સાથે નટવરભાઈએ પોતાના બાળકોનું હિત વિચારીને જે પતરા રિપેરિંગ કરવા માટે ચડ્યા હતા અને તેવામાં તેઓ પટકાતા તેઓનું મોત થયું છે અને અત્યારે સમગ્ર શાળા પરિવાર તેમજ ગામની અંદર શોકનું મોજું ફરી વળ્યું છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.